અટલાદરામાં આવેલા જ્યુપિટર હોસ્પિટલમાં 21 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારના ડોક્ટર પર બેદરકારીનો આરોપ। વડોદરા અટલાદરા વિસ્તારમાં આવેલા જ્યુપિટર હોસ્પિટલમાં હંસાબેન પરમાર ઉંમર વર્ષ 21 જેમને આંતરડાની તકલીફ હતી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પરિવારને બપોર થતાં પરિવારને ખબર પડી કે હંસાબેનનું મોત થયું છે। પરિવાર દ્વારા ડૉક્ટર ઉપર આરોપ છે કે ડૉક્ટર અલગ અલગ જવાબ આપે તે। કોઈ ડૉક્ટર સવારે મોત થયું એમ કહે છે ત્યારે બીજા કોઈ ડૉક્ટર 10 વાગે મોત થયું અને એક ડૉક્ટર કહે છે કે 12:30 વાગે મોત થયું। પરિવારજનો 50 લાખ આપવા સુધી જ્યુપિટર હોસ્પિટલના ડૉક્ટર ઓફર કરી પરિવાર પૈસા નહીં પણ અમારી દીકરી પાછી આપો એવી માંગ કરતા હોસ્પિટલમાં હંગામો મચી ગયો હતો। આ જ્યુપિટર હોસ્પિટલ કાલે 5:30 વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી। અત્યારે ડોક્ટર એવું કહે છે કે હવે ભગવાનને ગમ્યું ખરું। પહેલી વાત એક ડોક્ટર એવું કે ખવાની મરી ગઈ એક્સપાયર થઈ ગઈ, બીજો ડોક્ટર એવું કે 10 10:30 મરી જાય, ત્રીજો ડોક્ટર એવું કે બીજો ડોક્ટર કે 12 વાગે મરી જાય। હવે અમને એવું કે અમને પોણો કલાક પહેલા કંઈ રહ્યું નથી, બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે। બીજો ડોક્ટર આવીને તારે એવું કહે છે કે તમને 10 લાખ આલું, 20 લાખ આલું કે 50 લાખ આલું, અમારે પૈસા નહીં જોતા, અમારે મારી બોન જોવે છે। ડેડ બોડી એવું કે અમે રિપોર્ટ કરાવીએ પણ તમે પહેલા હું કહું જુઠ્ઠું બોલ્યા કે ભાઈ જીવ છે હવે કહી જવું છે ભાઈ નહીં કશું તો અમે આરામથી ઘેર નાહી જાત। 12 વાગ્યા પછી પાછી દવા મંગાવી એમને 14 હજારની દવાઓ નહીં અંદર ઓતેડાની થોડીક તકલીફ હતી, બરાબર। એ એવું કે થઈ જશે, પેલા કે ગોરીઓથી થઈ જશે, અંજીસની થઈ જશે, આવે એવું કે ઓપરેશન કરવું પડે। કાલે 9 વાગે કે ઓપરેશન કરીએ પાછું ના કર્યું, દવા મંગાવી। આ અત્યારે સવારમાં કે ઓપરેશન થિયેટરમાં શીશી ઊંઘાડી દીધી એટલે ખબર પડે નહીં।